નમસ્કાર! ક્યારે એવું વિચાર્યું છે કે ભારત આપણો દેશ આટલો બધો વૈવિધ્યસભર કેમ છે? સારું, ચાલો આજે આપણે ભારતની એક વર્ચ્યુઅલ સફર પર નીકળીએ. આપણે ઉત્તરના ઊંચા બર્ફીલા પહાડોથી શરૂ કરીશું અને દક્ષિણના સુંદર દરિયા કિનારા સુધી જઈશું અને જોઈશું કે આપણી ધરતી કેવી કેવી અજાયબીઓથી ભરેલી છે. તો મૂળ સવાલ એ જ છે, ખરું ને, કે ભાઈ એક જ દેશમાં આટલી બધી વિવિધતા કઈ રીતે હોઈ શકે? ક્યાંક એકદમ ઊંચા બરફથી ઢંકાયેલા પહાડો છે, તો ક્યાંક ફળદ્રુપ મેદાનો છે, ક્યાંક સૂકુબટ રણ છે, તો ક્યાંક લાંબો દરિયા કિનારો. આ બધું એક સાથે કેવી રીતે? ચલો આની પાછળનું ભૂગોળ સમજીએ. આ આખી વિવિધતાને સમજવા માટે આપણે એક કામ કરીએ. ચાલો ભારતને તેના કુદરતી ભાગોમાં એટલે કે પ્રાકૃતિક વિભાગોમાં વહેંચીને જોઈએ. જરા કલ્પના કરો કે આપણી સામે ભારતનો નકશો છે અને આપણે તેને જમીનના આકાર, ત્યાંના હવામાન અને કુદરતી વાતાવરણ પ્રમાણે અલગ અલગ રંગો પૂરી રહ્યા છીએ. બસ આમ કરવાથી દરેક વિસ્તારની પોતાની ખાસ ઓળખ તરત જ સામે આવી જશે. તો ભૂગોળની દ્રષ્ટિએ જોઈએ તો ભારતને આવા 6 મુખ્ય પ્રાકૃતિક વિભાગોમાં વહેંચવામાં આવ્યું છે. આપણી આ સફરમાં આપણે આ 6 પ્રદેશોની એક પછી એક મુલાકાત લઈશું અને જાણીશું કે દરેકની શું ખાસિયત છે. તો ચાલો શરૂ કરીએ. તો આપણી સફરની શરૂઆત થાય છે છેક ઉત્તરથી. અહીં છે ભારતનો તાજ એટલે કે આપણો જાજરમાન હિમાલય. અને હિમાલયની બરાબર નીચે જ છે ભારતનું ફળદ્રુપ હૃદય એટલે કે ઉત્તરના વિશાળ મેદાનો. અને હા, આ બંને એકબીજા સાથે એટલા જોડાયેલા છે કે એક વગર બીજાની કલ્પના પણ ન કરી શકાય. ભારતની ઉત્તરમાં જાણે કુદરતે જ એક મજબૂત દિવાલ બનાવી દીધી હોય, એ છે આપણો હિમાલય. દુનિયાના સૌથી ઊંચા પર્વતો અહીં જ છે. પણ ખબર છે, હિમાલય ફક્ત પહાડોનો સમૂહ નથી, એ તો ભારતની જીવાદોરી સમાન નદીઓનું ઉદ્ગમ સ્થાન છે. ગંગા હોય કે બ્રહ્મપુત્રા, આ બધી જ મોટી નદીઓ અહીંથી જ નીકળે છે અને અહીંના ગ્લેશિયર્સ પીગળતા રહે છે, એટલે આ નદીઓમાં આખું વર્ષ પાણી રહે છે. અહીંયા એક બહુ જ રસપ્રદ વાત છે. જુઓ, જ્યારે હિમાલયમાંથી નદીઓ નીચે ઉતરે છે ત્યારે એ ખાલી હાથે નથી આવતી. એ પોતાની સાથે પર્વતોની ફળદ્રુપ માટી, જેને આપણે કાપ કહીએ છીએ, એ પણ લેતી આવે છે. હવે વિચારો, હજારો લાખો વર્ષો સુધી આ ચાલતું રહ્યું. નદીઓ કાપ લાવતી ગઈ અને પાથરતી ગઈ. અને બસ ધીમે ધીમે આ કાપમાંથી જ બન્યા ભારતના વિશાળ અને ઉપજાઉ મેદાનો. એટલે એમ કહી શકાય કે આ મેદાનો હિમાલય તરફથી મળેલી એક ભેટ છે. અને એટલે જ આ મેદાનોને ભારતનો અન્નનો ભંડાર કહેવાય છે. ગંગા, યમુના, બ્રહ્મપુત્રા જેવી નદીઓએ અહીંની જમીનને એટલી બધી ફળદ્રુપ બનાવી દીધી છે કે અહીં ઘઉં, ચોખા, શેરડી શું નથી ઉગતું. કહી શકાય કે દેશના કરોડો લોકોનું પેટ ભરવાની જવાબદારી આ જ જમીને ઉઠાવી છે. સારું, તો ઉત્તરના હરિયાળા મેદાનો પછી હવે આપણી સફરનો રૂખ બદલાય છે દક્ષિણ અને પશ્ચિમ તરફ. અને અહીં ભારતનું એક સાવ જુદું જ રૂપ જોવા મળે છે. એક બાજુ છે પથરાળ, પ્રાચીન ઉચ્ચ પ્રદેશ અને બીજી બાજુ છે સોનેરી રેતીથી પથરાયેલું વિશાળ રણ. આ બંને વચ્ચેનો તફાવત અહીં સ્પષ્ટપણે જોઈ શકાય છે. એક તરફ છે દ્વીપકલ્પીય ઉચ્ચ પ્રદેશ. આ ભારતનો સૌથી જૂનો, સૌથી મજબૂત અને ખડકાળ ભાગ છે. અને હા, એ કોલસા અને લોખંડ જેવા ખનિજોનો ભંડાર છે. હવે બીજી તરફ જુઓ, આ છે થારનું રણ, જ્યાં આંખ પહોંચે ત્યાં સુધી રેતીના ઢુવા જ ઢુવા અને વરસાદ સાવ ઓછો. એક જગ્યા ખનિજોથી ભરપૂર તો બીજી સૂકી બઠ. પણ બંને છે તો ભારતના જ અવિભાજ્ય અંગ, ખરું ને? ચાલો હવે આપણે જમીન પરથી નીકળીને ભારતના કિનારા તરફ આગળ વધીએ. અહીં આપણે ભારતના લાંબા, ખૂબ લાંબા દરિયા કિનારા અને સમુદ્રમાં વિખરાયેલા ટાપુરૂપી મોતીઓની વાત કરીશું. તો હવે આપણે આવી ગયા છીએ ભારતના વિશાળ દરિયા કિનારે. પૂર્વમાં અને પશ્ચિમમાં બંને બાજુ ફેલાયેલા આ તટીય મેદાનો છે. આ એ જગ્યા છે જ્યાં લાખો માછીમારોનું જીવન જોડાયેલું છે. અને એટલું જ નહીં, દેશના મોટાભાગના મુખ્ય બંદરો પણ અહીં જ છે. અહીંથી દુનિયાભર સાથે વેપાર થાય છે. એટલે કે આ દરિયા કિનારા આપણા અર્થતંત્ર માટે ખૂબ જ મહત્વના છે, જાણે કે ધમનીઓ હોય. અહીં એક મજાની વાત છે જે જાણવા જેવી છે. ભારતનો જે પશ્ચિમ કિનારો છે એ સાંકડો છે, જ્યારે પૂર્વ કિનારો છે એ ઘણો પહોળો છે. પણ આવું કેમ? એનું કારણ છે નદીઓ. પૂર્વ તરફ વહેતી મોટાભાગની નદીઓ સમુદ્રને મળતા પહેલાં ધીમી પડી જાય છે અને પોતાની સાથે લાવેલો બધો કાંપ પાથરી દે છે. આનાથી ત્યાં ડેલ્ટા બને છે અને કિનારો પહોળો થતો જાય છે. રસપ્રદ છે ને? અને હા, ભારતની ભૂમિ ફક્ત આટલેથી નથી અટકતી. આપણે ટાપુઓને કેવી રીતે ભૂલી શકીએ? અરબી સમુદ્રમાં છે પ્રવાળાના બનેલા સુંદર લક્ષદ્વીપ ટાપુઓ.
અને બંગાળની ખાડીમાં છે લીલાછમ આંદામાન અને નિકોબાર ટાપુઓ. આ બંને જગ્યાઓ તો જાણે કે ધરતી પરનું સ્વર્ગ છે. એમના સુંદર દરિયાકિનારા અને અદ્ભુત જૈવ વિવિધતા માટે આખી દુનિયામાં પ્રખ્યાત છે. તો આપણી આ નાનકડી સફરના અંતે આપણે શું જોયું? આપણે જોયું કે કેવી રીતે બરફથી ઢંકાયેલા પહાડો, લહેરાતા પાકવાળા મેદાનો, સૂકાભઠ રણ અને નીલા સમુદ્રના કિનારા આ બધા જ અલગ અલગ સ્વરૂપો એક જ ભૂમિના એટલે કે ભારતના છે. ખરેખર એક જ ભૂમિ પણ એના રૂપ અનેક છે અને આ જ તો આપણી ખરી સુંદરતા અને તાકાત છે. અને અંતમાં ચાલો એક સવાલ સાથે વિરામ લઈએ. ક્યારેય વિચાર્યું છે કે આ જ ભૌગોલિક વિવિધતા આપણા જીવન પર કેટલી ઊંડી અસર કરે છે? આપણા ખાવા પીવાથી માંડીને આપણા પહેરવેશ, આપણા તહેવારો અને આપણી સંસ્કૃતિ સુધી આ બધું જ ક્યાંક ને ક્યાંક આપણી આસપાસની ધરતી સાથે જોડાયેલું છે. અને કદાચ આ જ જોડાણ ભારત